નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા. પ્રસ્તાવના: વસુંધરા રાજે સિંધિયા ભારતીય રાજકારણનું એક અત્યંત પ્રભાવશાળી, મજબૂત અને ગરિમાપૂર્ણ નામ છે. તેઓ ભારતીય જનતા પક્ષ બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી છે. ગ્વાલિયરના શાહી રાજપરિવારમાં જન્મ્યા હોવા છતાં તેમણે લોકશાહીના મંચ પર પોતાની અદ્ભુત વહીવટી કુશળતા, લોકપ્રિયતા અને રાજકીય સૂઝબૂઝ દ્વારા એક અનોખી ઓળખ ઊભી કરી છે. રાજસ્થાનના રાજકારણમાં તેમને આદરપૂર્વક મહારાણી તરીકે સંબોધવામાં આવે છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ: વસુંધરા રાજેનો જન્મ 8 માર્ચ 1953ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ ગ્વાલિયરના અંતિમ મહારાજા જીવાજીરાવ સિંધિયા અને પ્રખ્યાત રાજનેતા વિજયારાજ સિંધિયા રાજમાતા ગ્વાલિયરના પુત્રી છે. તેમનો ઉછેર રાજવી અને રાજકીય વાતાવરણમાં થયો હતો. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ કોડાઈ કેનાલ, તમિલનાડુની પ્રેઝન્ટેશન કોન્વેન્ટ સ્કૂલમાંથી કર્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઈની પ્રખ્યાત સોફિયા કોલેજ ફોર વુમનમાંથી અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ અને રાજકીય વિજ્ઞાન પોલિટિકલ સાયન્સ વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સ BAની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1972માં તેમના લગ્ન ધોલપુર, રાજસ્થાનના મહારાજ હેમંતસિંહ સાથે થયા હતા, જેના કારણે તેઓ રાજસ્થાનના રાજ પરિવારનો હિસ્સો બન્યા. રાજકીય સફર અને કેન્દ્રીય મંત્રીપદ: તેમના માતા વિજયારાજે સિંધિયા ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક હોવાથી વસુંધરા રાજે પણ નાની ઉંમરે રાજકારણમાં સક્રિય થયા હતા. વર્ષ 1984માં તેઓ ભાજપમાં જોડાયા અને રાજસ્થાનના ધોલપુરથી ધારાસભ્ય તરીકે પોતાની સંસદીય સફર શરૂ કરી. લોકસભા સાંસદ: તેઓ ઝાલાવાડ મતવિસ્તારમાંથી સતત 5 વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. કેન્દ્રીય મંત્રી: અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમણે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે વિદેશ મંત્રાલય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ SSI અને પર્સનલ જેવા મહત્વના વિભાગોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. મુખ્યમંત્રી તરીકે ઐતિહાસિક કાર્યકાળ: વસુંધરા રાજેએ રાજસ્થાનના રાજકારણમાં 2 વખત મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળીને ઇતિહાસ રચ્યો. પ્રથમ કાર્યકાળ 2003થી 2008. 2003ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી અપાવી તેઓ રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. બીજો કાર્યકાળ 2013થી 2018. 2013માં તેઓ ફરીથી ભારે બહુમતી સાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તેમના શાસનકાળ દરમિયાન તેમણે રાજસ્થાનના વિકાસ માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ શરૂ કરી હતી. ભામાશાહ યોજના: મહિલા સશક્તિકરણ અને નાણાકીય સર્વસમાવેશકતા ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન માટે પરિવારની મહિલાને મુખિયા બનાવીને સીધા લાભ ટ્રાન્સફર DBTની આ ક્રાંતિકારી યોજના શરૂ કરી હતી. જલ સ્વાવલંબન અભિયાન: રાજસ્થાન જેવા પાણીની અછતવાળા રાજ્યમાં જળ સંરક્ષણ માટે પાયાના સ્તરે મોટું કામ કર્યું, જેની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ હતી. તેમણે હાઈવે કનેક્ટિવિટી, પર્યટન, ટુરિઝમનો વિકાસ અને રેસિડન્ટ રાજસ્થાન જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષિત કર્યું હતું. ઉપસંહાર: વસુંધરા રાજે સિંધિયાનું જીવન અને તેમની કારકિર્દી એ વાતનું પ્રતીક છે કે શાહી વૈભવ હોવા છતાં જનતાની વચ્ચે જઈને તેમનું દિલ જીતવું એ જ લોકશાહીની સાચી જીત છે. તેઓ આજે પણ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે અને ભારતીય રાજનીતિમાં મહિલા નેતૃત્વની એક સશક્ત મિસાલ છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.